हेलो तो आज ना नवा ब्लॉग में आपणुं बधाने स्वागत है। तो जय माताजी बधाने। तो आज तो जो अमे नाई धोईने फर्स्ट क्लास तैयार थई गया छे अने आज अमे जावी छीए हगाई में। कोनी हगाई छे ए आगळ तमे विडियो में बना रहीजो एटले जोवा मळशे। आ बाजू जो अमार किंजल बेन तैयार थई गया छे। जो किंजलना पप्पा तैयार थई गया छे। हालो मित्रों जो आपणे फर्स्ट क्लास हवे तैयार थई गया छे ने आपणे जवानुं हगाई में એટલે કોની હગાઈ છે એ તમને વિડીયોમાં જોવા મળી જશે એટલે વિડીયોમાં બન્યા રહેજો બધાય અને ચાલો હવે આપણે જઈએ હગાઈમાં। तो जो આપણે ધીમે ધીમે નીકળી ગયા છે અહીંયા તો બાબરા રોડે પહોંચી ગયા છે। તો હવે જો કિંજલના પપ્પા પેટ્રોલ પુરાવા ગયા છે અને અમે જો અહીંયા કરી ઊભા રહી ગયા છીએ। હા મેં જો કિંજી પપ્પા પેટ્રોલ પુરાવા ગયા છે અને અમારી કિંજી જો અહીંયા ઊભી છે। સસમાં મોઢામાં ન નખાય કિંજી। અને આ બાજુ જો પવન ચક્કી છે। પપ્પા જો પેટ્રોલ પુરાઈને આવી ગયા। કેટલાનું પેટ્રોલ પુરાયું? પૂરા 200 રૂપિયાનું। પૂરા 200? હા માણાને ખાવા ન દેવી તો હાલ છે બાકી આમાં તો નાખવું જ પડશે। આ ટાંકીમાં તો નાખવું જ પડે તો જ હાલે નકર હાલે નહીં। એટલે 200 નું પેટ્રોલ પુરાઈ આવ્યા છે અને હવે તો આપણે જો કારણ કે હગાઈમાં જવાનું છે એટલે આપણે તો જો અત્યારે કમ્પ્લીટ તૈયાર જ થઈ ગયેલા હોવી અને હવે ત્યાં જઈને આપણે તમને પાછા વિડીયોમાં મળશું અને કોની હગાઈ છે એ તો તમે અવશ્ય જોઈજો। ડુંગર વિસ્તાર છે અને જો અહીંયા પવન ચક્કી છે। આપણને એમ તો આગળ માથે પડશે પાકડું તો એના પાકડા કેવડા કેવડા છે જો માથે આગળ પડી જાય એવું લાગે તો એવડી મોટી છે કા અત્યારે 150 ફૂટની હોવી જોઈએ વધારે હોય તોય ના કેટલી છે કોને ખબર। હાલો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ખાખરિયા અને કોની હગાઈ છે તમને આગળ અમે બતાવશું તો અમારા વિડીયોમાં બન્યા રહીજો। હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ખાખરિયા અને હવે ખાખરિયા કોની હગાઈ છે એ તમને બતાવી કેમ મોટા ભાગવા માંડ્યા। જો આની હગાઈ છે જો આજે હાઈલા જાય ને એની હગાઈ છે જો રામ રામ કર્યા એની અને આ બધા જો અમારા ભાઈઓ બધા જો તમે કાઢવા ભાઈ